નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ઈદગાહ ગદ્યના અભ્યાસની સમજ મેળવી. તમે દરેક વિદ્યાર્થીઓએ પ્રશ્નોના ઉત્તર લખ્યા હશે. હવે આજે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની સમજ મેળવીશું. તો સ્વાધ્યાયમાં જે પ્રશ્ન નંબર 1, 2 અને 3 બરાબર, તો એમાં પ્રશ્ન 1માં 3 પ્રશ્નો છે જે ગદ્યની સમજ આપી છે, એના આધારે તમારે એના જવાબ લખવાના રહેશે. એની સાથે સાથે પ્રશ્ન નંબર 2માં તમને અહીંયા કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. એ શબ્દોના પહેલાં તમારે સમાનાર્થી શબ્દ લખવાનો છે, ત્યારબાદ એનો વિરોધી શબ્દ લખવાનો રહેશે. તો તમને એક ઉદાહરણ સમજાવું. માનો કે પ્રસન્ન શબ્દ છે, તો પ્રસન્ન શબ્દનો સમાનાર્થી શબ્દ થાય ખુશ અને એનો વિરોધી શબ્દ થાય નાખુશ. આ રીતે તમારે દરેક શબ્દના સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ લખવાના છે. અને ત્રીજો પ્રશ્ન છે, મુહાવરે કા અર્થ લેકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો અગાઉના વિડીયોમાં મુહાવરેની સમજ તમને આપી જ છે. તો એ જ પ્રમાણે અર્થ લખી અને તમારે વાક્ય પ્રયોગ કરવાના રહેશે. હવે આજે જે મુખ્ય વાત આજે આપણે જોવાના છે એ છે રૂપરેખા કે આધાર પર કહાની પૂર્ણ કીજીએ. તો એવું જોવામાં આવે છે કે પરીક્ષામાં આપણને વાર્તા લેખનનો પ્રશ્ન પૂછાય છે. આ વાર્તા લેખન આપણે કેવી રીતના કરવું એ તમે ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે, તમે શીખીને જ આવ્યા છો. પરીક્ષામાં આપણને એવી રીતના હોય કે અત્યારે જેમ આપણને આ પુસ્તકમાં મુદ્દા આપવામાં આવ્યા છે એ જ પ્રમાણે વાર્તાના મુદ્દા આપેલા હોય છે. આપણે એ મુદ્દાને અનુરૂપ વાર્તા આપણે બનાવી અને લખવાની હોય છે. ખાસ વાર્તા લેખનમાં એક વાત ધ્યાન રાખવું કે આપણને જે મુદ્દા આપ્યા છે એને અનુરૂપ જ વાર્તા લખવી, નહીં કે આપણને મગજમાં જે કંઈ આવી લખાય. આપણને જે આપવામાં આવ્યું છે એના આધારે જો આપણે વાર્તા લખીએ તો આપણને પૂરા માર્ક્સ મળતા હોય છે. હવે અહીં જે વાર્તા આપવામાં આવી છે તો એ વાર્તાની હું તમને સમજ આપું. તો એક નગર में 2 स्त्रियाँ, यानी कि एक नगर में 2 स्त्रियाँ रहती थी. वो दोनों के बीच एक दिन झगड़ा हो गया. झगड़ा होने का कारण क्या था कि एक बालक था, उस पर दोनों स्त्रियाँ दावेदारी कर रही थी कि ये बालक मेरा है. और वह टकराई. जो तकरार हुई वो काफ़ी बड़ी हुई, इसलिए मामला गांव लोगों से नहीं निपटा तो न्यायालय में मामला ले जाया गया. न्यायाधीश के समक्ष दोनों ने अपनी अपनी बातें रखी. दोनों स्त्रियाँ ने अपने अपने पक्ष में बच्चे को देने की बात की. तब न्यायाधीश ने पूरी बात सुनकर न्याय किया. क्या न्याय किया कि बालक के 2 टुकड़े कर दिए जाए और दोनों टुकड़ों को बराबर बांट दिया जाए. जब न्यायाधीश ने ये बात कही तो एक स्त्री थी वो मौन रही और दूसरी थी रोकर कहने लगी कि नहीं, बच्चे को न काटो, उसे ही दे दो. जब ये बात न्यायाधीश ने सुनी तब न्यायाधीश ने फैसला किया कि जो रोती हुई स्त्री है उसको बालक सौंपना चाहिए, क्योंकि जो सच में माँ होती है वो कभी भी अपने बालक को मरते हुए देख नहीं सकती. इसीलिए जिसका बच्चा नहीं था उससे कुछ फर्क नहीं पड़ा, जबकि जिसका बच्चा था वो स्त्री रोने लगी. ठीक है, ऐसे करके आपको पूरी कहानी लिखनी है. પરીક્ષામાં પણ તમારે જ્યારે પૂછાય ત્યારે આવી રીતે તમારે વાર્તા વિસ્તારપૂર્વક લખવી અને ત્યારબાદ તમારે એનો જે બોધ છે એ લખવાનો. માનો કે આનો તમારો બોધ શું લખાય તો સચ્ચાઈ કે હંમેશા જીત હોતી હૈ. અને શીર્ષક પર તમારે આપી શકાય કે ઈમાનદાર સ્ત્રી. તમે એનું શીર્ષક આપી શકો કે એક બાલક 2 માતા. આવા તમારા મનમાં જે કંઈ વિચાર આવતા હોય એ તમે શીર્ષક આપી શકો છો. એની સાથે સાથે પ્રશ્ન નંબર 5, એમાં તમને એક અપૂર્ણ કહાની કો અપને શબ્દ મેં પૂર્ણ કીજીએ. ગયા વખતે પણ તમે શીખીને આવ્યા છો અને આ વર્ષે પણ શીખવાનું છે. હવે આપણે ભાષામાં આપણે પોતે જાતે વિચારતા થઈએ, આપણને પોતાને વિચાર આવે, એ આપણે વિચાર આપણે એ ભાષામાં વ્યક્ત કરીએ એવું આપણે શીખવાનું હોય છે. તો અહીં જે વાર્તા આપવામાં આવી છે એ વાર્તા અધૂરી મૂકવામાં આવી છે. ત્યારબાદ તમારે આ વાર્તા આગળ ધપાવવાની છે. મોસમ મેં ઠંડક बढ़ने लगी थी.
माँ सोचने लगी, इस साल ढेर सारे स्वेटर बनाकर बेचने हैं जिसमें अंकित की 10वीं कक्षा की फीस और पढ़ाई का खर्चा निकाला जा सके। अंकित के पापा नहीं थे, एक बड़ी बहन थी। अंकित अपने घर में समृद्धि लाने के लिए प्रतिदिन सोचता रहता था। यह घटना हमें दी गई है। अब यहाँ से आपको जैसे आपको विचार आए उसी तरह आपको कहानी आगे बढ़ानी है और अपनी नोटबुक में लिखनी है। तो आज जो मैंने आपको समझ दी है वार्ता लेखन की, मैं आशा रखता हूँ कि आपको समझ में आया होगा। आप अच्छी तरह से पूरी कहानी सुंदर अक्षर से अपनी नोटबुक में लिखिए और अपने विचार में नई नई कहानी यहाँ बनाकर लिखने की प्रैक्टिस कीजिए, क्योंकि आगे जाके आपको यह जो कॉन्सेप्ट है वो सारे धोरण में आता रहेगा। आपको कहानी लेखन 8वीं 9वीं 10वीं सब कक्षा में आएगा। तो आज हमारा जो ये पद्य है इसका जो स्वाध्याय यह पूर्ण होता है। तो आप सब बच्चे यह स्वाध्याय अच्छी तरह से अपनी नोटबुक में लिखेंगे। धन्यवाद।